લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, અષાઢ સુદ બીજ, રવિવાર. મિત્રો, આજનો દિવસ ખરેખર ખૂબ શુભ છે. તારીખ 7/7/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:03 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:27. આજની ચંદ્ર રાશિ છે કર્ક અને આજનું નક્ષત્ર છે પુષ્ય. મિત્રો, આજે ખરેખર ખૂબ શુભ દિવસ છે. આજે કોઈ પણ સારું કામ કરવા માટે કોઈને પૂછવાની જરૂરિયાત નથી દેખાતી. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, નબળા પ્રત્યે લાગણી રાખીને ચાલશો તો જીવનમાં સહકાર મળશે તમને. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે કર્ક અને આજના જન્મેલા બાળકો ખરેખર ખૂબ પ્રભાવશાળી અને નસીબદાર હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. તો મિત્રો, આજનો સુવિચાર પણ બહુ નાનો પણ બહુ જ સરસ. કુતૂહલ એ જ્ઞાનનું બીજ છે. તમારામાં કુતૂહલ છે, મતલબ કંઈક જાણવાની તાલાવેલી છે, ઈચ્છાઓ છે, તો એ તમને જ્ઞાન આપી જાય. કંઈ પણ જોઈએ આપને તો એ શું છે એ જાણવાની કોશિશ વ્યક્તિ કરતો જાય ને તો એનામાં જ્ઞાનનું જે એક લેવલ છે ને તે હંમેશા વધતું રહે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્ય સલાહ. મિત્રો, શરીરમાં ખૂબ કફ થઈ જાય તો સરસવનું તેલ અને થોડો ગોળ ગરમ કરીને એને ચાટવો જોઈએ, તો કફ છૂટો થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય કેળવણી પર ધ્યાન આપજો. કોઈને કંઈક વસ્તુ શીખવવી છે ને તો એની પર ધ્યાન આપજો અને ધ્યાનથી પૂરેપૂરી વસ્તુ શીખવવાનો પ્રયત્ન કરજો. કેળવણી એટલે શું? કેળવણી એટલે માણસનો સમાજ ઉપયોગી વિકાસ. એક માણસ પાસે જ્ઞાન ઓછું છે અથવા નથી તો આપણે એને આપીએ છીએ, એને કેળવીએ છીએ તો ચોક્કસ આપણા સમાજમાં સુધારો આવશે. તો આ કામ આજે આપણે કરવાનું છે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ માટે આજે દિવસ સારો. કોઈક પ્રગતિકારક કામ તમારા જીવનમાં ઉમેરાતું દેખાય છે અથવા એ કામમાં જોડાવાની તમને એક સુંદર તક આજે મળી શકે છે. આજે સામાજિક માન સન્માનમાં વધારો થતો દેખાય છે અને આર્થિક બાબતમાં ખૂબ સારી મજબૂતી આજે તમે મેળવી શકશો. વૃષભ રાશિવાળા માટે આજે થોડોક આર્થિક ખર્ચ થાય, પણ મિત્રો આજે તમારા હાથમાં લીધેલું કોઈ માંગલિક કાર્ય ખૂબ સરસ રીતે તમે પૂર્ણ કરી શકશો અને એનું સારામાં સારું ફળ મેળવી શકશો. આજે જો થોડુંક વધુ ધ્યાન આપશો તો જીવનભરની આર્થિક તકલીફ દૂર કરી શકાય. મિથુન રાશિવાળાએ આજે પોતાની બચતને સાચવવાની જરૂર છે. ફાલતુ ખર્ચાને કારણે બચત તૂટતી દેખાય છે. આની પર ધ્યાન આપજો. અને મિત્રો, આજે સામાજિક કાર્યોમાં ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી દેખાય. આજે કોઈ પણ નવું સાહસ વિચારીને કરીએ તો ફાયદામાં રહીએ. કર્ક રાશિવાળા માટે આજે ખૂબ સારી પ્રગતિ કરી શકાય એવો સરસ દિવસ છે. આજે દરેક સમસ્યાનો ઉકેલ તમે જાતે લાવી શકશો, એમાં સારું પરિણામ લઈ શકશો. આજે ઘણા બધા પારિવારિક અવરોધ દૂર થાય અને આર્થિક પાસું ખૂબ મજબૂત બને. સિંહ રાશિ માટે આજે કંઈક નવી તક સામે આવતી દેખાય છે. આજે મહત્વના કાર્યમાં ગતિ આવે, એ આગળ વધે અને એનાથી સારો લાભ મળે. મિત્રો, સિંહ રાશિવાળાએ આજે ખોટા ખર્ચાઓ ટાળવાની જરૂરિયાત પણ દેખાય છે અને દાંપત્ય જીવનમાં ગેરસમજ ઊભી ન થાય એની કાળજી અવશ્ય રાખજો. કન્યા રાશિવાળાએ આજે તબિયત સાચવવાની જરૂરિયાત છે. આરોગ્ય પર ધ્યાન આપવું
ખૂબ જરૂરી. આજે કાર્યક્ષેત્રમાં રહેલા મતભેદ દૂર થાય, નવું સાહસ વિચારીને કરશો તો વધુ લાભ. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. ખાસ કરીને પરિવારમાં આજે કોઈ નવું સાહસ કરવાનું મન થાય તો સમજી વિચારીને યોગ્ય માણસની સલાહ લઈને પછી કરજો. વૃશ્ચિક રાશિવાળાએ પણ આજે પોતાના ખોટા ખર્ચાઓને ધ્યાનમાં લેવાની જરૂરિયાત છે. બચત પર અસર પડતી દેખાય છે, એ બાબતે સમજણ કેળવવી જરૂરી દેખાય છે. ભાઈ આજે પરિવારમાં કે પારિવારિક સભ્યો સાથે ગેરસમજ ન થાય, કોઈ નાનો વાદ વિવાદ મોટો ન થઈ જાય, એની કાળજી અવશ્ય રાખજો. ધનરાશિવાળા માટે આજે ખર્ચાઓ વધતા દેખાય છે, તો આજે આયોજન જરૂરી છે. ખર્ચનું આયોજન પહેલેથી કરો અને પછી ખર્ચા કરશો તો આર્થિક પાસું નબળું નહીં પડે, એ કાળજી રાખવી જરૂરી હોય છે. આજે નોકરિયાતો માટે બદલી બઢતી સંભવ છે. મકર રાશિવાળાએ આજે દિવસની શરૂઆત તો સારી થવાની જ, પણ આગળનો સમય, બપોર પછીનો સમય સમજી વિચારીને કામમાં જોડવો એ જરૂરી દેખાય છે. આજે કોઈ સાહસ કરો તો સમજી વિચારીને કરજો. આજે વિચાર સકારાત્મક રાખશો ને તો દિવસ સારો પસાર થાય. કુંભ રાશિવાળા માટે આજે મિલકત અંગે તમામ પાસાઓ સારા રહેતા દેખાય છે. આજે મિત્રો જે કંઈ પણ જીવનમાં આર્થિક બાબતોમાં ફાયદો થાય ને એનું આયોજન કરજો, એનું એ રીતનું રોકાણ કરજો કે જે ભવિષ્ય સુધારે. આજે કોઈ શુભ પ્રસંગમાં ભાગ લેવાનું પણ શક્ય છે. મીન રાશિવાળાએ આજે સાત્વિક વાંચન વધારવાની જરૂરિયાત છે. મિત્રો આજે કોઈ પણ કામ સમજી વિચારીને કરશો તો તમને વધુ સારા ફાયદા મળે. ઉતાવળિયું કોઈ પગલું ભરવું નહીં અને લાંબો પ્રવાસ બને ત્યાં સુધી ટાળવો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જી. નમસ્તે.